જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળી શકે છે, વધારો થશે કે ઘટાડો તેની અપડેટ મેળવીશું। તાપમાન કેવું રહી શકે છે, સાથે જ આજથી ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તો કયા કયા વિસ્તારની અંદર ઝાકળ વરસાદ જોવા મળશે, સાથે જ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહીં જોવા મળી શકે છે। ખાસ કરીને આપણે જણાવ્યું તો તે મુજબ અત્યારે ગુજરાતની અંદર 2 દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બપોર દરમિયાન આજે પણ તાપમાન સૌરાષ્ટ્રની અંદર 28, 29 અને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। કચ્છમાં હોય કે પછી ઉત્તર ગુજરાતની અંદર તાપમાન 25 થી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 28 ડિગ્રી આજુબાજુ, દક્ષિણ ગુજરાતની અંદર સૌથી ઊંચું 30-32 ડિગ્રી સેલ્સિયસ સુધી આજે પણ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હવે ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આવી રહ્યું છે, મજબૂત છે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે અને ઠંડીનો હવે રાઉન્ડ આવે તેવા સંજોગો હાલ તો જ કોઈ જણાઈ રહ્યા નથી। આ વર્ષે 2024નો શિયાળો નોર્મલ કન્ડિશનમાં જોવા મળ્યો છે। અલીનોની ભારે અસરના કારણે ગુજરાતની અંદર કડકડી ઠંડીનો રાઉન્ડ પણ એક પણ જોવા નથી મળી રહ્યા। એ મુજબ હવે ધીરે ધીરે ઠંડી પૂરી થતાં ઉનાળાની શરૂઆત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ વર્ષે 2024નો ઉનાળો આકરો જોવા મળી શકે છે તેવું પણ હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે। અને ખાસ તો મિત્રો અત્યારે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે પણ રાત્રિ દરમિયાન તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડબ્રહ્મા હોય, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, રાધનપુર, થરા, ભાંબર, આબુ સહિતના વિસ્તારની અંદર તાપમાન 12 થી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। જે તાપમાન 10 આજુબાજુ જોવા મળ્યું હતું તે પ્રમાણે જ્યારે નલિયામાં 10 થી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ, સૌરાષ્ટ્રની અંદર તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર હોય, જૂનાગઢ, જામનગર, રાજકોટ, હળવદ, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારની અંદર 17 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। જ્યારે અમદાવાદ હોય, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર, નર્મદા જે પૂર્વ વિસ્તાર છે એમાં પણ 15-16 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન રાત્રિનું 16 થી 17, 18 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે। હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે, એટલે હવે કોઈ ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન જોવા મળતું નથી। એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી કે હવે ધીરે ધીરે શિયાળો ગુજરાતમાંથી વિદાય લેશે અને ઉનાળાની શરૂઆત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારે બપોર દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ઊંચો ધીરે ધીરે ચાલી રહ્યું છે। ત્યારબાદ બપોર દરમિયાન તાપમાન પણ અત્યારે 28 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। જે મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે તે 1 ફેબ્રુઆરી બાદ તેમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। એટલે કે મહત્તમ તાપમાનની અંદર આપણે પહેલાના વિડીયોમાં જણાવ્યું તે મુજબ જેમની અંદર 1 થી લઈને 6 ફેબ્રુઆરી સુધીની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ હોય, જામનગર, ભાવનગર તમામ વિસ્તારની અંદર 25-26 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। કચ્છના નલિયા, ભુજ, ભચાઉ એ વિસ્તારની અંદર 24-25 ડિગ્રી, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લાની અંદર 23 થી 24 ડિગ્રી તાપમાન જોવા મળશે। આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં 26-25 ડિગ્રી, દાહોદ, ગોધરા, લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં 25-26 ડિગ્રી, જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર પણ 26-27 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોર દરમિયાન તાપમાન જોવા મળશે। જે 30 આજુબાજુ ચાલી રહી છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવનારી 1 ફેબ્રુઆરીથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે રાત્રિનું તાપમાન ખાસ કરીને મિત્રો વધતું જોવા મળી શકે છે અને મોટાભાગના અત્યારે જે તાપમાન ચાલી રહી છે તે મુજબમાં 1 થી 2 ડિગ્રીનો વધારો પણ થવાની સંભાવના છે। તો ફેબ્રુઆરી દરમિયાન કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા હાલની અપડેટ મુજબ
જણાઈ રહી નથી. તે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો આજથી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે અને આજે મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાકળ વરસાદની એન્ટ્રી જોવા મળે અને ધીમે ધીમે તેમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે. આપણે આગાહી મુજબ જણાવ્યું હતું તે મુજબ 1 ફેબ્રુઆરી સુધી ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. સાથે જ 30, 31 અને 1-2 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદનો સારો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અત્યારની અપડેટ મુજબ ખાસ કરીને જામનગર, રાજકોટ, દ્વારકા તેમજ વેરાવળ હોય, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ સહિતના વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. કચ્છના રાપર, ભુજ, ભચાઉ, નલિયા, વાગડ વિસ્તારમાં પણ ઝાકળનું વધુ પ્રમાણ જોવા મળે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી અને ભરૂચ જિલ્લામાં પણ ઝાકળ વરસાદ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળશે. અમદાવાદના અમુક વિસ્તારો, વિરમગામ તેમજ રાધનપુર, થરા, ભાંભર એ પ્રાંતિજ, વિસનગર, મહેસાણા અને સાબરકાંઠાના પણ અમુક વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા છે. આ રાઉન્ડ 5-6 દિવસ ચાલે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે. ઝાકળ વરસાદને કારણે ધાણા, જીરું જેવા પાકોને ભારે નુકસાની પહોંચી શકે છે. ખાસ તેને ખેડૂતોની નોંધ લેવી, કારણ કે આ ઝાકળ વરસાદ 4-5 દિવસ જોવા મળશે. 30, 31 અને 1 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવું પણ હાલ તો સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્ર વાત કરીએ તો હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના ખેડૂત મિત્રો જણાઈ રહી નથી અને આવનાર દિવસોમાં કોઈ પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થાય તેવી પણ હાલ તો શક્યતા રહેલી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી હશે, પરંતુ તેની અસર નહીવત જોવા મળશે ગુજરાતમાં. હાલની અપડેટ મુજબ 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. જો કોઈ પણ સિસ્ટમ બનશે તો આવનાર દિવસોમાં જણાવશું, પરંતુ આગોતરા એંધાન તરીકે નોંધ લેવી કે ફેબ્રુઆરી દરમિયાન એક માવઠાની સંભાવના છે, પરંતુ તેની આપણે અપડેટ આવનાર દિવસોમાં જણાવીશું. પરંતુ હાલની અપડેટ મુજબ 5 તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠું શક્ય જણાતું નથી. આવનાર દિવસોની અંદર આપણે પાક્કી તેની માહિતી આપશું, તેમજ તારીખ વાઇઝ પણ તેની અપડેટ આપતા રહીશું. પરંતુ અત્યારે ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ચોક્કસપણે તમને અપડેટ આપતા રહીશું. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.